સુરતના સચિન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમના મકાનમાંથી ચોરીનું વીજ કનેક્શન મળી આવ્યું. ડીજીવીસીએલ દ્વારા ફરિયાદ આપતા સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોના રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હોય તેવા વીજ કનેક્શન દૂર કરવાની સૂચના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપી હતી. જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 81 ઈસમોનો સમાવેશ થાય છે. જે પૈકી કુલ 29 ઈસમો સચિન વિસ્તારમાં રહેતા અને તેઓના રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલના અધિકારી તેમજ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફના માણસો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 15 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોના રહેણાંકના મકાનમાં ચેક કરતા જે પૈકી 14 જેટલા ઈસમોના વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું. તેમજ એક ઈસમના નામે અબ્દુલ રહેમાન શેખના મકાન ચેક કરતા તેઓના રહેઠાણવાળા મકાનમાં ડીજીવીસીએલ તરફથી કોઈ લાઇટ મીટર ફાળવવામાં આવેલ નથી અને આ ઈસમે વીજ થાંભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઇટનો ઉપયોગ કરતા તે મળી આવ્યું હતું. જેથી તેઓના વિરુદ્ધમાં ડીજીવીસીએલ અધિકારી જેસી પરમાર દ્વારા ફરિયાદ કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તત્વો ઉપર કાયદાનો સકંજો મજબૂત કરવા માટે સુરત શહેર પોલીસ, સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે. જે અનુસંધાને આજે અગાઉ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થઈ રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ 15 આરોપીઓ, એમના ઘરે જઈ અને ડીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવું જોડાણ મેળવેલું છે કે કેમ, અથવા તો ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવે છે કે કેમ, તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી. તો 15 પૈકી 14 આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું. પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન ઉર્ફે અબ્દુલ્લા શેખ, જે વાડી ફળિયું લાજપોર ગામ, તાલુકો 84, જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંકવાળું જે ઘર છે એના મકાનમાં કોઈ ડીજીવીસીએલ તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી. તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો. તો જે અનુસંધાને ડીજીવીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવ્યું છે કે લગભગ 2-1 મહિનાથી એ વીજ પુરવઠો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતો હતો. તેમ છતાં ડીજીવીસીએલના અધિકારી કર્મચારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.